दोस्तों, एक तरफ मुकेश अंबाणीના પરિવારમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમનની વાતો સામે આવી રહી છે એન્ટેલિયા ચારાજાની, તો બીજી તરફ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે એન્ટેલિયા ખાતે જે છે ભવ્ય રીતે આગમન તો થઈ રહ્યું છે, પરંતુ હવે એવી વાતો છે કે આ એન્ટેલિયા ચારાજાનું આગમન કેન્સલ છે, પરંતુ વાતો આ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે તે ખોટી હોય એવું લાગી રહ્યું છે। શું છે હકીકત એ તો આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ જ રહ્યા છીએ, માટે વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી તમારી છે। દોસ્તો, અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે। ધાર્મિકતા સાથે જોડાયેલો આ પરિવાર ક્યારેય દાનના મામલામાં પણ પીછેહટ કરતો નથી। તસવીરોમાં જોઈ શકાય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ એઓ ઈશ્વરની પૂજા કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજનું શું છે અપડેટેડ માહિતી જાણવા માટે અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। અંબાણી પરિવારમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ જે છે રાધિકા મર્ચન્ટ, એમના દ્વારા ભવ્ય રીતે આ જે ગણપતિ બાપાનું આગમન છે કરવામાં આવ્યું હતું। એમની તસવીરો આપણી સામે આવી હતી। લોકો એક તરફ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આખરે અંબાણી પરિવારમાં આ વખતે જે છે ગણપતિનો ઉત્સવ બંધ રહેશે, પરંતુ એની પાછળનું પણ એક કારણ હતું, કારણ કે અંબાણી પરિવારના મોભી ગણાતા એવા કોકિલાબા અંબાણી છે, એમની તબિયત અચાનક જ લથડતાની સાથે જ લોકોને એવું લાગી રહ્યું હતું, પરંતુ આ વાતો છે એ તદ્દન ખોટી હતી, કારણ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા તો દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્ટિલિયા બંગલોને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો અને બાપાનું ભવ્ય રીતે આગમન પણ કરવામાં આવ્યું હતું। આ ખર્ચાઓ હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે। દર વર્ષે અંબાણી પરિવારમાં તમામ ગુજરાતી ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। આમાં બોલિવૂડ સેલેબ્સની પણ વાત કરવામાં આવે તો બોલિવૂડ સેલેબ્સની પણ હાજરી હોય છે, તો પછી ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હોય છે, તો મોટી મોટી સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહે છે। ત્યારે આ બાપાનું ભવ્ય આગમન, જેમાં એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે આ કરોડો રૂપિયાના ખર્ચે દુનિયાનું સૌથી મોંઘું સેલિબ્રેશન અંબાણી પરિવારમાં થાય છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા થતા આ સેલિબ્રેશનમાં બોલિવૂડના પણ જાણીતા એવા સેલેબ્સ પહોંચે છે। દર વર્ષે કોઈ પણ ઉત્સવ હોય અને કોઈ પણ લગ્ન સેરેમની હોય કે પછી અંબાણી પરિવારનો કોઈ બર્થડે પાર્ટી હોય, તમામ ઇવેન્ટોમાં અંબાણી પરિવારની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ પણ જોડાતા હોય છે। ત્યારે અનંત અને રાધિકા, જેમના લગ્નને આજે 1 વર્ષથી વધારે સમય વીત્યો છે, આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા હતા। આ ધૂમધામથી થયેલા લગ્નમાં પણ બોલિવૂડ સેલેબ્સને એ લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે હવે કોકિલાબાની જે તબિયત હતી એ લથડી હતી, પરંતુ હવે સ્વસ્થ થતાની સાથે જ અંબાણી પરિવારનું જે ગણપતિ બાપાનું આગમન છે એ યથાવત હતું। સૌ લોકો એમાં રાહ જોઈ રહ્યા હતા કે આખરે આ વખતે અંબાણી પરિવાર દ્વારા કેવું સેલિબ્રેશન કરવામાં આવે છે। ખૂબ શાનદાર રીતે જ્યારે આ સેલિબ્રેશન કરવામાં આવ્યું, બાપાનું આગમન કરવામાં આવ્યું, જેમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જોડાયા હતા, એમની તસવીરો સામે આવી હતી, તો બોલિવૂડ સેલેબ્સ કેવી રીતે પીછેહટ કરી શકે। ત્યારે દોસ્તો, કેટલાક લોકો જે સોશિયલ મીડિયા પર વાત હતી સામે આવી હતી કે અંબાણી પરિવારનું આ સેલિબ્રેશન બંધ રહેવાનું છે, તો એ વાતો તદ્દન ખોટી હતી, કારણ કે હવે કોકિલાબા પણ સ્વસ્થ થઈ ગયા હતા અને તેથી જ આ આયોજન છે યથાવત રહ્યું હતું। ત્યારે દોસ્તો, અલગ અલગ બાપાના દર્શન કરવા માટે લોકો જે છે દૂર દૂરથી આવતા હોય છે અને ગણપતિ બાપાનું ભવ્ય આગમન અલગ અલગ જગ્યાઓએ થતું હોય છે, તો પછી એન્ટેલિયા ચારાજાનું પણ ભવ્ય આગમન થયું હતું। ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ વિશે શેર કરજો। જો વિડીયો ગમ્યો હોય અને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, અને હા, આ વિડીયોને કમેન્ટ બોક્સના માધ્યમથી જય શ્રી ગણેશ અવશ્ય લખજો, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।